જૂનાગઢમાં 31 ડિસેમ્બર પહેલા પોલીસ એક્શનમાં આવી છે ત્યારે શહેરના તમામ સર્કલ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું। લાઇટ બટન બ્રેથ એનાલાઇઝરથી નશો કરેલ લોકોની તપાસ કરાશે। ઈવનગર પોઈન્ટ પર 2 લોકો નશો કરેલી હાલતમાં ઝડપાયા છે। આવતીકાલે શહેરના તમામ પોઈન્ટ પર ચેકિંગ કરાશે। 31 ડિસેમ્બરને લઈને આજે જૂનાગઢ પોલીસ એક્શનમાં આવી છે અને જે રાતથી જ આજે વાહન ચેકિંગ છે જૂનાગઢના એન્ટ્રી પોઈન્ટ અને એક્ઝિટ પોઈન્ટ ઉપર શરૂ કરવામાં આવ્યું છે। જે લોકો ફોર વ્હીલમાં બ્લેક ફિલ્મ લગાડેલું હોય તેમજ ડ્રિંક કરેલું હોય એવા લોકોનું આ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા જે મોતીબાગ સર્કલ છે મોતીબાગ સર્કલ પાસે હાલ આજે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને દરેક લોકોને રોકવામાં આવે છે। ફોર વ્હીલ છે બાઇક છે તેને રોકવામાં આવે છે તેનું ઝીણવટભર્યું તપાસ પણ કરવામાં આવે છે। હાલ સરકાર દ્વારા જે છે લાઇટ બટન વિથ એનાલાઇઝર મશીન પણ તેઓને આપવામાં આવી છે અને લાઇટ બટન એનાલાઇઝર મશીન દ્વારા પણ ચકાસણી કરવામાં આવે છે કે જે લોકોએ નશો કર્યો હોય તે પણ આમાં આવી જાય છે। ત્યારે હાલ જે 31 ડિસેમ્બરને લઈને પોલીસ છે જે એક્શનમાં આવી છે અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા મોતીબાગ સહિતના વિસ્તારોમાં હાલ જ્યાં વધુ ટ્રાફિક છે અને જ્યાં વધુ અવરજવર છે લોકોની ત્યાં વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને જે લોકો નશો કરી હાલતમાં હોય છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે। પીઆઈ સહિતનો સ્ટાફ જે છે અત્યારે જ્યાં આ છે વાહન ચેકિંગમાં જોડાયો છે। આપણી સાથે જે સી ડિવિઝનના પીઆઈ છે સર, આજે 31 ડિસેમ્બરને લઈને વાહન ચેકિંગ કઈ રીતની કામગીરી? આજે સી ડિવિઝન વિસ્તારની અંદર 3 જગ્યા પર પોઈન્ટ રાખવામાં આવેલ છે। સી ડિવિઝનના ઈવનગર, મોતીબાગ અને મધુરમ ખાતે પોઈન્ટ રાખવામાં આવેલ છે। ત્યાં ત્રણેય જગ્યાએ ચેકપોસ્ટ છે। આ ચેકપોસ્ટ ઉપર 24 કલાક પોલીસ માણસો વાહન ચેકિંગ કરશે। ડ્રિંક એન્ડ ડ્રાઈવથી વાહન ચેક કરવામાં આવે છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવથી જો કોઈ પણ લીધેલા કે કોઈ જણાય આવશે તો તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। સર, અત્યારે આજે જે ચેકિંગ શરૂ કર્યું